છો બધા. લાસ્ટ લેક્ચરમાં આપણે ફિઝિક્સના ચેપ્ટર 2માં પોટેન્શિયલની વાત કરી હતી. પોટેન્શિયલ એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જીસ. જ્યારે એક કરતાં વધારે ચાર્જીસ હોય તો એ સિસ્ટમ ઓફ ચાર્જીસ કહેવાય, અને એના લીધે ડ્યુ ટુ દેટ સિસ્ટમ ઇન સ્પેસ એટ અ ગિવન પર્ટિક્યુલર પોઈન્ટ વોટ વિલ બી ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ. આપણે એનું કેલ્ક્યુલેશન જોયું હતું, એના ઇક્વેશન જોયા. પછી જે સમ હતા એ સમ પણ આપણે જોયા, બરાબર. એક્સરસાઇઝના સમ જોયા. હવે એના પછી આપણે વાત કરશું એક્ઝામ્પલ 2.3ની. હવે આ એક્ઝામ્પલ આપણે તો જ સોલ્વ કરી શકશું જો આપણને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલનો કોન્સેપ્ટ બહુ સારી રીતે ક્લિયર હોય. જો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલના કોન્સેપ્ટમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે પ્રીવિયસ વિડીયો પાછો રિવાઇઝ કરી અને જોઈ શકશો કે આપણે અગેન્સ્ટ ધ ફિલ્ડ એક ચાર્જને અગેન્સ્ટ ધ ફિલ્ડ એક્સટર્નલ વર્ક કરીને અંદર લઈ આવીએ છીએ કોઈ એક પોઈન્ટ પર. અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરી અને આપણે ડિસ્પ્લેસ કરીએ છીએ ટેસ્ટ ચાર્જને. યાદ આવે છે? તો એના માટે આપણે પોટેન્શિયલ ડિફરન્સ VA માઇનસ VB ઇક્વલ્સ ટુ UA માઇનસ UB ડિવાઈડ બાય Q, વર્ક ડન ઓન યુનિટ ચાર્જ ઓર પોટેન્શિયલ ડિફરન્સ ઓન યુનિટ ચાર્જ આપણને આપશે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ. યાદ છે? વર્ક ડન એટલે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. તો બસ એ જ કોન્સેપ્ટનો યુઝ કરી અને આપણે આ સમ સોલ્વ કરી શકશું. તો આ સમના કોન્સેપ્ટમાં જઈએ તો સૌથી પહેલાં ક્વેશ્ચન સમજીએ. તમને બે ફિગર આપી છે, ફિગર 1 એન્ડ 2. ફિગર 1માં પોઝિટિવ ચાર્જ છે. તો પોઝિટિવ ચાર્જમાંથી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ ઓલવેઝ બહારની ડિરેક્શનમાં હશે. હવે બહારની ડિરેક્શનમાં છે એનો મતલબ શું? તો કે તમે જો આ ઇલેક્ટ્રિક ચાર્જની આજુબાજુ ક્યાંય પણ ટેસ્ટ ચાર્જ મૂકશો. હવે ટેસ્ટ ચાર્જ આપણે પોઝિટિવ લઈએ છીએ, તો ફોર એક્ઝામ્પલ હું આ પોઝિટિવ ચાર્જની બાજુમાં ક્યાંક એક ટેસ્ટ ચાર્જ મૂકું છું +Q. તો આ પોઝિટિવ ટેસ્ટ ચાર્જને અવે ફ્રોમ ધ ચાર્જ રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરશે. તો એ જે ફોર્સની ડિરેક્શન થશે ને એ જ આપણા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની ડિરેક્શન થશે. એટલે કે જો પોઝિટિવ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એ ચાર્જમાંથી નીકળી અને ટુવર્ડ્સ ઇન્ફિનિટી જશે. અને જો આપણે નેગેટિવ ચાર્જની આજુબાજુ ક્યાંય પોઝિટિવ ટેસ્ટ ચાર્જ મૂકીએ, આ વસ્તુ ડિટેલમાં તમે ફર્સ્ટ ચેપ્ટરના કોન્સેપ્ટમાં ભણવાના જ છો. અત્યારે આપણે ખાલી એનો રફ આઈડિયા લઈએ છીએ જે આપણને આમાં યુઝફુલ છે. તો સપોઝ કે એક નેગેટિવ ચાર્જની, હવે હું આ રાઇટ હેન્ડ સાઈડ જે ફિગર છે હું એનું ડિસ્કશન કરું છું, બરાબર. તો જો હું એક નેગેટિવ ચાર્જની બાજુમાં એક પોઝિટિવ Q ચાર્જ મૂકું તો એ પોઝિટિવ Q ચાર્જને આ નેગેટિવ ચાર્જ એટ્રેક્ટ કરશે. ઇટ મીન્સ એના ફોર્સની ડિરેક્શન ટુવર્ડ્સ ધ ચાર્જ હશે, ઇનવર્ડ્સ. એટલે કે ઇન્ફિનિટીથી આવતી ફિલ્ડ લાઇન્સ એ નેગેટિવ ચાર્જમાં ઇનવર્ડ્સ આવશે, અને એ જ ફિલ્ડ લાઇન્સ પોઝિટિવ ચાર્જ માટે આઉટવર્ડ્સ જશે. હવે આ ટેસ્ટ ચાર્જ હું કોઈ પણ જગ્યાએ મૂકી શકું, બરાબર, 360માં. આ તો હજી પણ આપણે 2 ડાયમેન્શનની વાત કરીએ છીએ. 3 ડાયમેન્શનમાં એટલે કે તમારી મોબાઈલની સ્ક્રીનની બહારની બાજુ અથવા અંદરની બાજુ ત્યાં પણ આપણે ચાર્જ મૂકી શકીએ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ આપણને બધી જ ડિરેક્શનમાં, સપોઝ કે તમે શાવર ઇમેજિન કરો જે બધી જ ડિરેક્શનમાં વોટર સ્પ્રિંકલ કરે છે, તો એ જ રીતે ઇલેક્ટ્રિક ચાર્જમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ 360 ડિગ્રીમાં બધી જ ડિરેક્શનમાં આઉટવર્ડ્સ ઓર ઇનવર્ડ્સ આવતી હશે, ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ ચાર્જ. જો પોઝિટિવ ચાર્જ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહાર જશે, અને નેગેટિવ ચાર્જ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇનવર્ડ્સ આવશે, જે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં પછી ડિટેલમાં સ્ટડી કરશો, બરાબર. તો અત્યારે આપણને બે ચાર્જ આપ્યા છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ, બરાબર.
તો અહીંયા વાત કરીએ આપણે, તો પોઝિટિવ ચાર્જની બાજુમાં 2 પોઈન્ટ છે, એક પી અને એક ક્યુ, અને નેગેટિવ ચાર્જની બાજુમાં 2 પોઈન્ટ છે એ એન્ડ બી. તો ઘણા બધા ક્વેશ્ચન આપ્યા છે, જેમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન આવો કંઈક છે કે ગીવ ધ સાઇન્સ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ વીપી માઇનસ વીક્યુ. તમારે પોટેન્શિયલ એટ પી અને પોટેન્શિયલ એટ ક્યુ એ બેનો ડિફરન્સ કહેવાનો છે, બરોબર. એની સાઇન કેવી હશે? તો સૌથી પહેલાં આપણે વીપી ફાઇન્ડ આઉટ કરીએ અને વીક્યુ ફાઇન્ડ આઉટ કરીએ, પછી બેનું સબસ્ટ્રેક્શન કરીએ. તો હવે વીનું ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે કે ક્યુ જેટલો પોઝિટિવ ચાર્જ હોય તો એનાથી આર જેટલા ડિસ્ટન્સે પોટેન્શિયલ કેટલું હશે? તો કે ક્યુ અપોન આર જેટલું. ઇટ મીન્સ વી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર. જેમ ડિસ્ટન્સ વધશે, ચાર્જથી જેમ દૂર જાશો એમ પોટેન્શિયલ રિડ્યુસ થતું જશે. તો આ કેસમાં તમને ખ્યાલ જ છે કે પી પોઈન્ટ છે ઇટ ઇઝ નિયરર ટુ ધ પોઝિટિવ ચાર્જ કમ્પેર્ડ ટુ ક્યુ. જે ડિસ્ટન્સ બિટવીન પોઝિટિવ ચાર્જ અને પી છે ઇટ ઇઝ લેસર દેન ડિસ્ટન્સ બિટવીન પોઝિટિવ ચાર્જ એન્ડ ક્યુ, બરોબર. પી પોઈન્ટ છે એ ચાર્જથી વધારે નજીક છે તો એનું પોટેન્શિયલ વધારે હશે. ક્યુ છે એ વધારે દૂર છે તો એનું પોટેન્શિયલ ઓછું હશે. તો યુ કેન ક્લિયરલી ફ્રોમ ધ ફિગર યુ કેન ક્લિયરલી રાઇટ that Vp will be greater than Vq. Why? Because distance of Q from charge is greater than distance of P. અને જેમ ડિસ્ટન્સ ગ્રેટર હશે એમ પોટેન્શિયલ લેસ હશે. તો આ કેસની વાત કરીએ તો વી નો દેટ આર ક્યુ ઇઝ ગ્રેટર દેન આરપી. દેટ્સ વાય વીપી વિલ બી ગ્રેટર દેન વીક્યુ. અને તમને સબસ્ટ્રેક્શન કોનું કરવાનું કીધું છે? તો કે વીપી માઇનસ વીક્યુ. હવે વીપી ગ્રેટર છે વીક્યુ કરતાં. ફોર એક્ઝામ્પલ એક 5 છે અને એક 3 છે, તો વીપીનું મેગ્નિટ્યુડ 5, વીક્યુનું મેગ્નિટ્યુડ 3. બેનું સબસ્ટ્રેક્શન કરશું તો એ આન્સર પોઝિટિવ જ મળશે. સો Vp is greater than Vq, that's why Vp minus Vq will be positive number. તો તમને એવું કીધું છે કે પોટેન્શિયલ એટ P અને પોટેન્શિયલ એટ Q નું તમારે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે, એની સાઇન. તો that sign will be positive. પછી સેકન્ડમાં તમને એવું કીધું છે, આ જે આપણો એ ઓપ્શન છે એ સેક્શન, એનો જ બીજો પાર્ટ છે VB માઇનસ VA ફાઇન્ડ આઉટ કરવાનો. ઇટ મીન્સ તમારે જે સેકન્ડ ફિગર બતાવી છે ને એમાં નેગેટિવ ચાર્જથી દૂર 2 પોઈન્ટ છે એ એન્ડ બી. તો અહીંયા ક્લિયરલી આપણને ખ્યાલ છે કે ડિસ્ટન્સ કોનું વધારે છે? તો કે બીનું. કોનું ડિસ્ટન્સ ઓછું છે? તો કે એનું. તો મેગ્નિટ્યુડ કોનું વધારે હશે? તો કે એનું મેગ્નિટ્યુડ વધારે હશે, બીનું મેગ્નિટ્યુડ ઓછું હશે. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા મેં લખ્યું જ છે પાછું, ઇન મેગ્નિટ્યુડ VA વિલ બી ગ્રેટર દેન VB. બટ નેગેટિવ ચાર્જ છે, તમને યાદ હોય તો આપણે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવા માટે ક્યુનો જે સાઇન હોય એ સાઇન આપણે મૂકવી પડે. તો VA વિલ બી ગ્રેટર ઇન મેગ્નિટ્યુડ, એટલે કે સપોઝ કે આપણે ફોર એક્ઝામ્પલ એઝ્યુમ કરીએ આપણે કે VA છે એ 5 છે અને VB છે એ 3 છે મેગ્નિટ્યુડમાં. બટ હવે ચાર્જ નેગેટિવ છે તો આપણે નેગેટિવ સાઇન પણ આપવી પડે. તો VA કેટલું થશે? -5 થશે અને VB કેટલું થશે? -3 થશે. તો કોણ મોટું છે? 5 મોટા છે ને સર 5 મોટા છે 3 કરતાં. પણ આગળ જુઓ સાઇન કઈ છે? નેગેટિવ સાઇન છે. તો -3 ઇઝ ગ્રેટર દેન -5. હવે -3 આપણે આ જસ્ટ નંબર લીધા છે એક્ઝામ્પલ સમજવા માટે, બરોબર. આ સમ સાથે એનો કોઈ પણ રિલેશન નથી, બટ આપણને સમજાઈ જાય કે નેગેટિવ વેલ્યુ જેમ મેગ્નિટ્યુડ મોટું હશે એમ એકચ્યુઅલ વેલ્યુ નાની થતી જશે, બરોબર. તો આ કેસમાં -3 ઇઝ ગ્રેટર દેન -5. ઇટ મીન્સ VB ઇઝ ગ્રેટર દેન VA. તો જો તમે VB માઇનસ VA કરો, હવે VB માઇનસ VA કરો ઇટ મીન્સ -3 -5, તો માઇનસ +5 થઈ જશે અને -3 + 5 વિલ બી 2. ઇટ મીન્સ VB માઇનસ VA કરશો તો એ આન્સર પણ તમને કેવો મળશે?
પોઝિટિવ મળશે. પાછું રિપીટ કરું છું, આ એક્ઝામ્પલમાં આપણે રેફરન્સ લઈએ તો VB -3 એઝ્યુમ કરીએ, VA -5 એઝ્યુમ કરીએ, તો -3 -5 વિલ બી +2. તો VB -VA ની તમને સાઇન મળશે પોઝિટિવ. અહીંયા તમને વેલ્યુ ફાઇન્ડ આઉટ નથી કરવાની કીધી, તમને ખાલી જે વેલ્યુ મળે એની સાઇન ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. તો બે કેસમાં તમને સાઇન મળશે પોઝિટિવ. બરોબર. ટેક્સ્ટબુકમાં જે સોલ્યુશન આપ્યું છે એમાં પડવાની ટ્રાય ન કરતા, એમાં બહુ જ શોર્ટમાં સોલ્યુશન આપ્યું છે અને સમજાય એવું નથી. તો તમારે કમ્પલસરીલી આ આખો સમ લખવાનો છે. આજના લેક્ચરમાં જેટલું પણ ચાલે, ટુડે ઓનવર્ડ્સ જેટલું પણ ચાલશે એ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. 1 ટાઈમ તમારે જે કંઈ પણ સમ ઓર એક્ઝામ્પલ ઓર થિયરી જે કંઈ પણ ચાલે આપણા લેક્ચરમાં, એ તમારે 1 ટાઈમ રાઇટ ડાઉન કરીને હોમવર્કમાં મને સેન્ડ કરવાનું છે મારા વોટ્સએપ નંબર ઉપર, જે હું તમને આ વિડીયો શેર કરીશ એની સાથે નીચે લિંક આપી જ દઈશ આપણા ગ્રુપમાં. બરાબર. અને તમારે જેટલી વખત જેટલા હોમવર્કના જેટલા પેજીસ થાય, ફોર એક્ઝામ્પલ આજનું હોમવર્ક છે એ તમને 5 પેજીસનું થયું, 6 પેજીસનું થયું, તો જેટલા પેજીસ થાય એ બધા પેજીસ ઉપર તમારે પોતાનું નામ અને બેચ નંબર લખવાની છે. બરાબર. એવું નહીં કે ફર્સ્ટ પેજ ઉપર નામ લખ્યું, બેચ લખી. ઈચ એન્ડ એવરી પેજમાં તમારું નામ અને બેચ નંબર હોવા જોઈએ, અને એ તમારે મને પર્સનલી વોટ્સએપ ઉપર સેન્ડ કરવાના છે. બરાબર. એટલે જેટલા દિવસ આપણે વીકમાં 3 લેક્ચર આવે તો 3 દિવસ તમારે હોમવર્ક કરી અને મને વોટ્સએપ ઉપર સેન્ડ કરવાનું છે. બરાબર. તો આ થયો ખાલી હજી સેક્શન એ જ. બરાબર. 2.3નો. હવે એના પછી આપણે બી પર જઈએ. તો બીમાં તમને શું કીધું છે? ગીવ ધ સાઇન ઓફ ધ પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ of a small negative charge between points Q and P and A and B. હવે પોઝિટિવ ચાર્જની નજીક હતા P અને Q પોઈન્ટ, અને નેગેટિવ ચાર્જની નજીક હતા A and B પોઈન્ટ. તો આપણે સૌથી પહેલાં પોઝિટિવ ચાર્જની નજીક જે P અને Q પોઈન્ટ છે એમાં Q અને P વચ્ચે જે પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ છે, જો અહીંયા નોટ કરવા જેવું છે એ આપણે નોટ કરી લઈએ. તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનો છે? તો કે પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ. શેમાં? તો કે નેગેટિવ ચાર્જ માટે. કયા પોઈન્ટની વચ્ચે? તો કે ક્યુ અને પી પોઈન્ટની વચ્ચે. જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ છે એની વચ્ચે, એની નીચે મેં અંડરલાઇન કરી છે. બરાબર. તો આ કેસમાં તમારી પાસે એક નેગેટિવ ચાર્જ છે, જે ક્યાં છે? તો કે પી અને ક્યુની વચ્ચે. તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ between Q and P. It means you have to find out UQ minus UP. U આપણે પોટેન્શિયલ એનર્જી માટે ડિનોટ કરીએ છીએ ને સાઇન. બરોબર. either we write it PE પોટેન્શિયલ એનર્જી or we denote it with U. તો આ કેસમાં પોટેન્શિયલ ડિફરન્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ડિફરન્સ VQ માઇનસ VP ડેફિનેશન ઉપરથી કેટલું મળે? તો કે વર્ક ડન અપોન ચાર્જ. હવે વર્ક ડન કેટલું થાય? તો કે પોટેન્શિયલ એનર્જીના ડિફરન્સ જેટલું. તો પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ કેટલો? તો કે UQ માઇનસ UP. અને કયો ચાર્જ છે? તો કે નેગેટિવ ચાર્જ છે. જો મેં અંડરલાઇન કરી જ છે, તો ડિનોમિનેટરમાં હું નેગેટિવ ચાર્જ મૂકું. હવે મારે UQ માઇનસ UP ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો એ થશે VQ માઇનસ VP ઇન્ટુ માઇનસ Q. હવે આપણને ખ્યાલ જ છે, હજી હમણાં જ જોયું સેક્શન એમાં, કે VP છે એ ગ્રેટર છે VQ કરતાં. વાય? બિકોઝ P પોઈન્ટ ઇઝ નિયરર ટુ પોઝિટિવ ચાર્જ એન્ડ Q પોઈન્ટ ઇઝ અવે ફ્રોમ નેગેટિવ ચાર્જ. તો જેનું ડિસ્ટન્સ ઓછું હશે ત્યાં પોટેન્શિયલ ગ્રેટર હશે. તો VP ઇઝ ગ્રેટર દેન VQ. તો જો તમે VQમાંથી VP સબટ્રેક્ટ કરો તો એનો આન્સર તમને નેગેટિવ જ મળે. બરોબર. 3 માઇનસ 5 કરશો તો નેગેટિવ આન્સર મળશે. અને એની સાથે બીજું મલ્ટિપ્લિકેશનમાં આવશે માઇનસ Q. જો હું તમને ઇન્ડિકેટ કરતો જ જાઉં છું, VQ માઇનસ VP કરશો તો એની વેલ્યુ નેગેટિવ મળશે, અને ચાર્જ તો નેગેટિવ છે જ. તો આ જે બે નેગેટિવ વેલ્યુ છે એનું મલ્ટિપ્લિકેશન થશે તો એ થઈ જશે પોઝિટિવ. ઇટ મીન્સ UQ માઇનસ UP
પોઝિટિવ થશે. તો આ સેક્શન બી છે એનો ફર્સ્ટ પાર્ટ છે કે ક્યુ અને પી પોઈન્ટ વચ્ચે તમારે પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે, એની સાઇન. તો એની સાઇન તમને મળશે પોઝિટિવ. બરાબર. ટેક્સ્ટ બુકમાં થોડુંક વિયર્ડ સોલ્યુશન છે, આપણે એમાં નથી જવું. આ વધારે કમ્પેરેટિવલી ઇઝી પડશે, કારણ કે આ જ કોન્સેપ્ટથી આપણે જે બેઝિક થિયરી હતી એ ભણ્યા છીએ. તો બેઝિક થિયરી જે ભણ્યા છીએ એના રિલેટેડ આ એમસીક્યુ આપણે ઓર એક્ઝામ્પલ સોલ્વ કરશું તો બહુ સહેલું રહેશે. પછી એના પછીનો સેક્શન છે એમાં સેક્શન બીમાં જ સેકન્ડ પાર્ટ છે, એમાં તમને એ અને બી પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે. તો હવે એ અને બી પોઈન્ટ શેમાં હતા? તો કે નેગેટિવ ચાર્જની નજીક હતા. આમાં તમારે મૂકવાનો છે નેગેટિવ ચાર્જ -Q. હવે જો મારે યુએ માઇનસ યુબી ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો મારે ડેફિનેશનમાં જવું પડે કે વીએ માઇનસ વીબી ઇક્વલ્સ ટુ યુએ માઇનસ યુબી અપોન કયા ચાર્જ માટે વાત થાય છે? તો અત્યારે પણ નેગેટિવ ચાર્જ માટે જ વાત થાય છે, તો ડિનોમિનેટરમાં આવશે -Q. We have to find out UA minus UB, so we'll make it lead of the equation. So UA minus VB equals to VA minus VB multiplied with -Q charge. હવે આપણને ઓલરેડી ખબર છે કે VB is greater than VA. તો VA minus VB એ તમને નેગેટિવ મળશે. એક્ઝામ્પલ જોવું હોય તો આપણે VA છે એ લીધું હતું, જે નજીકનો પોઈન્ટ છે એને આપણે -5 કીધું હતું, બરોબર. અને VB છે એને આપણે -3 કીધું હતું. તો આ કેસમાં હું VA માઇનસ VB કહું તો -5 -3 એટલે કે -5 + 3, તો આન્સર મળશે -2. જો લખું જ છું અહીંયા, બરોબર, જેથી કરીને કન્ફ્યુઝન ન થાય. જે આપણે વેલ્યુ આપણે VA અને VBની લીધી હતી, VAની વેલ્યુ આપણે લીધી હતી -5 વોલ્ટ, VBની વેલ્યુ આપણે લીધી હતી -3 વોલ્ટ, બરોબર. તો આ કેસમાં જો મારે VA માઇનસ VB કરવું હોય તો એ થશે -5 -3. તો એ કેટલું થશે? તો કે એ થશે -5 + 3. તો એનો આન્સર તમને મળશે -2. બહુ બેઝિક મેથ્સ છે, બરોબર, પણ કન્ફ્યુઝન ન થાય એટલે સ્ટાર્ટિંગમાં થોડીક વાત કરીએ એની. તો આ આન્સર તમને VA માઇનસ VBનો મળ્યો નેગેટિવ, બરોબર. તો તમને VA માઇનસ VB નેગેટિવ મળ્યું. હવે -Q છે એ પણ નેગેટિવ છે જ, તો સેમ નેગેટિવ ઇન્ટુ નેગેટિવ વિલ બી પોઝિટિવ. તો તમને UA માઇનસ UB પણ કેવું મળશે? પોઝિટિવ મળશે. તો આમાં પણ બે આન્સર જે છે સેક્શન બીના, Q અને P પોઈન્ટ વચ્ચે તમારે પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને A એન્ડ B વચ્ચે ફાઇન્ડ આઉટ કરવાનો છે પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ. બેનો આન્સર તમને પોઝિટિવ મળશે. તો ડેફિનેશન ઉપરથી જ આનું સોલ્યુશન બહુ ઇઝીલી મળી જશે, બરોબર. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો વોટ્સએપમાં, કોલ મેસેજ કરીને, કંઈ પણ, બરોબર. ડાઉટ કંઈ પણ જનરેટ થાય અને ક્લિયર ના થતું હોય તો હજી એક વખત વિડીયોમાં એ સેક્શન, પર્ટિક્યુલર સેક્શન જેમાં ડાઉટ ક્રિએટ થતો હોય એ પર્ટિક્યુલર સેક્શન પાછું એકવાર તમે રિવાઇઝ કરી લેજો, બરોબર. ઓલમોસ્ટ ત્યાં જ બધા ડાઉટ ક્લિયર થઈ જશે, કારણ કે આપણે ઇનિશિયલ સ્ટેજ છે એટલે આપણે એકદમ ડિટેલમાં જ બધી કોન્સેપ્ટના ડિસ્કશન કરીએ છીએ, જેથી કરીને કાંઈ પણ ક્વેરી ના જનરેટ થાય, બરોબર. તો આ જ સમમાં થર્ડ સેક્શન છે, Q the sign of work done by the field in moving a small positive charge from Q to P. હવે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમ છે, જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ સમજાશે. તો કોન્સેપ્ટથી આ સમને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. પહેલાં તો પૂછ્યું શું છે? તો કે ગીવ ધ સાઇન ઓફ વર્ક ડન બાય ધ ફિલ્ડ, બરોબર. આ વસ્તુ ખાસ નોટ કરવા જેવી છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ વર્ક ડન બાય ધ ફિલ્ડ, બરોબર. વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનું છે બાય ધ ફિલ્ડ, બરોબર. આપણે વર્ક ડન બાય ધ ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન મૂવિંગ અ સ્મોલ પોઝિટિવ ચાર્જ. પહેલી વસ્તુ વર્ક ડન બાય ધ ફિલ્ડ, પછી સ્મોલ પોઝિટિવ ચાર્જ, અને ફ્રોમ Q ટુ P, બરોબર.
તો આપણને વર્ક ડન બાય ધ ફિલ્ડ પૂછ્યું છે, પોઝિટિવ ચાર્જને લઈ જવાનો છે અને Q2 P લઈ જવાનો છે. બરાબર, આ વસ્તુ આટલી હાઇલાઇટ કરવાની છે. તો Q2 P પોઈન્ટ છે એ પોઝિટિવ ચાર્જની નજીક હતા. હવે પોઝિટિવ ચાર્જની બાજુમાં આપણે એક પોઝિટિવ ચાર્જ મૂકવાનો છે અને એને લઈ આવવાનો છે Q2 P ઉપર. તો હવે પોઝિટિવ ચાર્જ જો Q પોઈન્ટ ઉપર આપણે રાખીએ તો આ જે મેઇન ચાર્જ છે આપણો, બરાબર, જે આ મેઇન ચાર્જ છે એ મેઇન ચાર્જ આ જે પોઝિટિવ ચાર્જ છે એને રિપેલ કરશે. રિપલ્સિવ ફોર્સ જો મેં અહીંયા લખ્યું જ છે, ડિરેક્શન પણ આપી છે. ઇલેક્ટ્રિક ફોર્સ આ રીતે હશે. હવે તમારે શું કરવાનું છે તો કે તમારે Q પોઈન્ટ ઉપરથી P પોઈન્ટ ઉપર ચાર્જને લઈ આવવાનો છે. ઇટ મીન્સ ડિસ્પ્લેસમેન્ટ છે એ Q2 P થશે અને જે ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે, રિપલ્સિવ ફોર્સ, જે ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે લાગે છે, એ કઈ ડિરેક્શનમાં છે તો કે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં છે. હવે તમારે આ ઇલેક્ટ્રિક ફિલ્ડથી જે વર્ક ડન થાય છે એનું મેગ્નિટ્યુડ પોઝિટિવ થશે કે નેગેટિવ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે આ જ કેસમાં વર્ક ડન માટે આપણી પાસે ઇક્વેશન છે W ઇક્વલ્સ ટુ F ડોટ ડી. બરાબર, યાદ છે ને આવું? તો F ડોટ ડી આપણી પાસે છે. તો આ F ડોટ ડી છે એમાં ફોર્સ લાગે છે અપવર્ડ્સ, ડિસ્પ્લેસમેન્ટ Q2 P થાય છે. ઇટ મીન્સ બે વચ્ચેનો એંગલ 180 થશે અને cos 180 નેગેટિવ થાય. ઇટ મીન્સ જ્યારે પોઝિટિવ ચાર્જ Q2 P પોઈન્ટ શિફ્ટ થશે તો વર્ક ડન ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી નેગેટિવ બીકોઝ બોથ આર ઇન ઓપોઝિટ ડિરેક્શન. સમજાય છે? હજી એક વખત જોઈ લ્યો. બરાબર, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ પોઝિટિવ ચાર્જને રિપેલ કરશે અને આપણે એની જ અગેન્સ્ટ વર્ક કરી અને Q2 P લઈ આવવાનું છે એને. બરાબર, તો આ કેસમાં વર્ક ડન ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી નેગેટિવ. આ જ સમમાં ફોર્થ સેક્શન છે કે ગીવ ધ સાઇન ઓફ ધ વર્ક ડન બાય ધ એક્સટર્નલ એજન્ટ ઓર એજન્સી. બરાબર, એક્સટર્નલ ફોર્સ જે આપણે એપ્લાય કરીએ છીએ એ એક્સટર્નલ જે એજન્સી છે, એક્સટર્નલ ફોર્સ એપ્લાય થાય છે એનાથી આપણે સ્મોલ નેગેટિવ ચાર્જને લઈ જવાનો છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે ફ્રોમ B ટુ A. તો વર્ક ડન તમારે કોનાથી ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે એક્સટર્નલ ફોર્સથી. કોની ઉપર કરવાનું છે તો કે એક નેગેટિવ ચાર્જ ઉપર કરવાનું છે અને ક્યાંથી ક્યાં લઈ જવાનું છે તો કે B ટુ A. હવે જે નેગેટિવ ચાર્જ હતો એમાં હતું A અને B પોઈન્ટ. તમારે નેગેટિવ ચાર્જને ક્યાંથી લઈ જવાનો છે તો કે B પોઈન્ટથી લઈ જવાનો છે. કઈ બાજુ તો કે A બાજુ. હવે એનો મતલબ જો તમે અહીંયા નેગેટિવ ચાર્જ મૂકશો તો આ નેગેટિવ ચાર્જને જે આપણો નેગેટિવ ચાર્જ છે, મેઇન નેગેટિવ ચાર્જ, એ રિપેલ કરશે. તો જો મેં અહીંયા ફોર્સ, રિપલ્સિવ ફોર્સ છે એની ડિરેક્શન ઇન્ડિકેટ કરી છે. તમારે એને ડિસ્પ્લેસમેન્ટ ક્યાંથી ક્યાં કરાવવાનું છે તો કે ફ્રોમ B ટુ A. તો તમારે એને B ટુ A લઈ આવવું હોય, રિપલ્સિવ ફોર્સ એને B થી અવે લઈ જાય. આપણે લઈ આવવાનું છે એને B ટુ A. ઇટ મીન્સ તમારે એક્સટર્નલ ફોર્સ છે એ B ટુ A ની ડિરેક્શનમાં જ એપ્લાય કરવો પડે. હવે ડિસ્પ્લેસમેન્ટ પણ B ટુ A થાય છે અને જે એક્સટર્નલ એજન્સી, એક્સટર્નલ એજન્ટ ફોર્સ એપ્લાય કરે છે એ પણ B ટુ A ની જ ડિરેક્શનમાં છે. તો બે વચ્ચેનો એંગલ થીટા 0 થઈ જશે. બરોબર, તો એનાથી તમારે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો સ્પેશિયલી આપણે હાઇલાઇટ પણ કર્યો છે પોર્શન કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્સી ફાઇન્ડ આઉટ કરવાનું છે જ્યારે તમે એને B ટુ A લઈ જાઓ છો નેગેટિવ ચાર્જને. તો આ થીટા થઈ જશે 0 અને cos 0ની વેલ્યુ તમને ખ્યાલ જ છે 1 થશે, પોઝિટિવ 1. તો આ કેસમાં એક્સટર્નલ ફોર્સથી જે વર્ક ડન થશે એ પોઝિટિવ મળશે અને એ જ આપણને પૂછ્યું છે કે તમારે એની સાઇન ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એ સાઇન પોઝિટિવ થશે. હજી પણ રિપીટ કરું છું, ટેક્સ્ટ બુકમાં આવું કાંઈ જ નથી. એનું સોલ્યુશન બહુ જ શોર્ટમાં છે અને સમજાય એવું નથી. બરાબર,
તો આપણે આ જ સોલ્યુશન ફોલો કરશું જે આપણને કોન્સેપ્ટના હજી પણ ડેપ્થમાં લઈ જશે. બરાબર. આ સમ સોલ્વ કરવાથી આપણો જે પોટેન્શિયલનો, એની સાઇનનો, પોઝિટિવ નેગેટિવનો જે કોન્સેપ્ટ છે એ હજી પણ સ્ટ્રોંગ થશે. ઊંડા શ્વાસ લઈ લ્યો 2-4. બરાબર. અને હજી એકવાર એને ચેક કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. તો ચાલો હવે લાસ્ટ સેગમેન્ટ છે આ સમનો કે ડઝ ધ કાઇનેટિક એનર્જી ઓફ અ સ્મોલ નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ગોઈંગ ફ્રોમ બી ટુ એ. હવે આ કેસમાં તમારે શું કરવાનું છે તો કે તમારે એક નેગેટિવ ચાર્જને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે તો કે ફ્રોમ બી ટુ એ. બરાબર. નેગેટિવ ચાર્જને લઈ જવાનો છે બી ટુ એ. હવે બી ટુ એ તમે એને લઈ જાઓ છો ત્યારે એની કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે પહેલાં આપણે એને બી ટુ એ લઈ જઈએ. તો કે બી ટુ એ પોઈન્ટ છે એ આપણને નેગેટિવ ચાર્જની નજીક મળતો હતો. હવે બી પોઈન્ટ ઉપર જો તમે નેગેટિવ ચાર્જ રાખશો તો મેઇન નેગેટિવ ચાર્જ છે એ એને રિપેલ કરશે. રિપલ્સિવ ફોર્સ, ઇલેક્ટ્રિક ફોર્સ આ ડિરેક્શનમાં હશે. હવે તમારે એને બી ટુ એ લઈ જવાનો છે. તો જ્યારે તમે એને બી ટુ એ લઈ જશો ત્યારે શું થશે? રિપલ્સિવ ફોર્સ હજી પણ સ્ટ્રોંગ થશે. વાય? બિકોઝ તમે નેગેટિવ ચાર્જની વધારે નજીક પહોંચી ગયા. નેગેટિવ ચાર્જની વધારે નજીક પહોંચી ગયા એટલા માટે થઈ અને એ પોઈન્ટ ઉપર જે મેગ્નિટ્યુડ હશે રિપલ્સિવ ફોર્સનું એ ગ્રેટર હશે. ઇટ મીન્સ એફ એટ એ વિલ બી ગ્રેટર દેન એફ એટ બી. અત્યારે આપણે ખાલી રિપલ્સિવ ફોર્સની જ વાત કરીએ છીએ. આપણને ખ્યાલ છે ફ્રોમ કુલમ્સ લો એફ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર સ્ક્વેર. તો જેમ આપણે ચાર્જની નજીક જાશું એમ રિપલ્સિવ ફોર્સ છે એ લેસ થતો જશે. બરાબર. તો આ કેસમાં એ પોઈન્ટ ઉપર વધારે રિપલ્સિવ ફોર્સ લાગશે. તો જ્યારે તમે બી ટુ એ જશો તો વિથ એવરી પોઈન્ટ ફોર્સ છે ને વધતો જશે. જેમ જેમ તમે એની નજીક જશો ને એમ રિપલ્સિવ ફોર્સ વધતો જશે. અને રિપલ્સિવ ફોર્સ વધે તો શું થશે? તો કે રિપલ્સિવ ફોર્સ વધશે તો આપણો જે પાર્ટિકલ છે ને એ સ્લો પડતો જશે. આ કોના જેવું છે કે તમે જે ડિરેક્શનમાં ચાલો છો એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં વિન્ડ છે એની સ્પીડ વધતી જાય છે. હવે જેમ જેમ તમે આગળ વધશો એમ વિન્ડ સ્પીડ વધતી જશે. ધારો કે એક બહુ મોટો ફેન છે. હવે તમે દોડીને એ ફેન તરફ જાઓ છો. હવે તમે જેટલા ફેનથી દૂર હશો ને એટલો તમને ફોર્સ ઓછો લાગશે. અને જેમ ફેનની નજીક જશો એમ તમને ફોર્સ વધારે લાગશે. તો આ એના જેવું છે કે તમે દોડીને ફેન તરફ જાઓ છો તો જે ઓપોઝિટ ફોર્સ છે ને એ વધતો જશે જેમ તમે ફેનની નજીક જશો. અને ઓપોઝિટ ફોર્સ વધશે એટલે તમારી સ્પીડ ઘટશે. અને સ્પીડ ઘટશે ઇટ મીન્સ કાઇનેટિક એનર્જી ઘટશે. તો જેમ જેમ આપણે બી ટુ એ જઈએ એમ રિપલ્સિવ ફોર્સ સ્ટ્રોંગર થતો જાય અને ઓબ્જેક્ટની વેલોસિટી ડિક્રીઝ થતી જાય. અને ઓબ્જેક્ટની વેલોસિટી ડિક્રીઝ થાય તો કાઇનેટિક એનર્જી પણ ડિક્રીઝ થાય. તો આ કેસમાં કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થશે વેન યુ મૂવ ફ્રોમ બી ટુ એ. તો અહીંયા આપણો આ સરસ મજાનો સમ છે એક્ઝામ્પલનો એ પૂરો થાય છે. બરાબર. ઘણો ટાઈમ લીધો આપણે આ સમ સોલ્વ કરવા માટે. બટ ફર્સ્ટ ટાઈમ આપણે આને સમજીએ છીએ તો આના જે કોન્સેપ્ટ છે એ ડિટેલમાં સમજવા બહુ જ જરૂરી છે. બરાબર. તમે ટેક્સ્ટબુકમાં સોલ્યુશન જોશો અથવા બીજે સોલ્યુશન જોશો તો બહુ ઝડપથી સમજાઈ તો નહીં જાય પણ તમને એવું લાગશે ઝડપથી સમ પૂરો થઈ ગયો. બટ એના કોન્સેપ્ટ છે એ આવા કંઈક છે જે સમજવા બહુ જ જરૂરી છે. તો એના પછીના ટોપિક ઉપર આગળ વધશું આપણે જે છે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. હવે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસને આપણે બહુ આપણી સાદી લેંગ્વેજમાં સમજવી હોય ને તો આપણે એવું કીધું હતું કે જેમ હાઇટ વધશે એમ પોટેન્શિયલ એનર્જી વધશે. તો આપણા સ્કૂલના બિલ્ડિંગની વાત કરીએ તો આપણે શું કીધું હતું કે ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે બ્રિક લઈ જઈએ તો એ બ્રિકને ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર પર લઈ જવા માટે તમારે કંઈક વર્ક ડન કરવું પડે.
પણ જો તમારે હવે ફોર એક્ઝામ્પલ આપણે 10 મીટર હાઇટ કહીએ, તો એ 10 મીટર હાઇટ છે એને અકોર્ડિંગ શું થશે, તો કે 10 મીટર હાઇટને અકોર્ડિંગ ઓબ્જેક્ટ પાસે, બ્રિક પાસે પોટેન્શિયલ એનર્જી હશે. પણ જો હવે તમે ફર્સ્ટ ફ્લોરની લોબીમાં જ બધી જગ્યાએ બ્રિકને ફેરવો, તો ગ્રાઉન્ડથી એની હાઇટ તો ઇન્ક્રીઝ થતી નથી. હાઇટ ઇન્ક્રીઝ થતી નથી એટલે પોટેન્શિયલ ઇન્ક્રીઝ નથી થતો ઓર ડિક્રીઝ નથી થતો. ઇટ મીન્સ તમે એક વખત એને ફર્સ્ટ ફ્લોરની લોબીમાં લઈ ગયા પછી તમે એને લોબીમાં ગમે એટલું ફેરવો, તમારે વર્ક કરવું પડશે નહીં, બિકોઝ તમે એની હાઇટ ઇન્ક્રીઝ પણ નથી કરતા અને ડિક્રીઝ પણ નથી કરતા. એ જ રીતે જો તમે એને સેકન્ડ ફ્લોર ઉપર લઈ જાઓ, તો ફર્સ્ટ ફ્લોરથી સેકન્ડ ફ્લોર લઈ જવા માટે તમારે વર્ક કરવું પડશે. બટ સેકન્ડ ફ્લોરની લોબીમાં તમે એને ગમે એટલો ફેરવશો ત્યાં વર્ક કરવું પડશે નહીં. વાય? બિકોઝ સેકન્ડ ફ્લોરની લોબીના દરેક પોઈન્ટની ગ્રાઉન્ડથી હાઇટ કેવી છે, તો કે સેમ છે. અને જો હાઇટ ચેન્જ ન થાય તો પોટેન્શિયલ ચેન્જ ન થાય, પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી ચેન્જ ન થાય તો તમારે વર્ક ડન નહીં કરવું પડે. એ જ રીતે થર્ડ ફ્લોર ઉપર, ફોર્થ ફ્લોર ઉપર ગ્રાઉન્ડથી સેમ હાઇટની વાત કરો, એ બધા પોઈન્ટ ઉપર ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કેવી હશે? સેમ. તો એવો જ કંઈક કોન્સેપ્ટ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી માટે પણ લાગુ પડશે. અને જે સરફેસ ઉપર અથવા જે બધા પોઈન્ટ ઉપર આ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ સેમ હોય ને, એ બધા જ પોઈન્ટને ઇક્વી પોટેન્શિયલ સરફેસીસ ઓર ઇક્વી પોટેન્શિયલ પોઈન્ટ્સ કહેવાશે. કે જે સરફેસના બધા જ પોઈન્ટ પર ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એટલે કે વી સેમ હોય એવા બધા જ પોઈન્ટ જે સરફેસ ઉપર રહેલા હોય એ સરફેસને કહેવાશે ઇક્વી પોટેન્શિયલ સરફેસ. હવે ડેફિનેશન છે એ જ, the surface on which all the points have same potential V are called equipotential surfaces. હવે જો તમે એક ચાર્જથી આર ડિસ્ટન્સની વાત કરો, જો અહીંયા મેં ફિગરમાં એ વસ્તુ ડ્રો કરી છે કે એક પોઝિટિવ ચાર્જ છે, બરોબર? એ પોઝિટિવ ચાર્જથી સ્મોલ આર ડિસ્ટન્સ કે રેડિયસ આર, અને એવા તમે બધા જ પોઈન્ટ લઈ લો. જે મેં 2 પોઈન્ટ ઇન્ડિકેટ કર્યા છે એ 2 પોઈન્ટ સિવાયના પણ તમે કોઈ પણ પોઈન્ટ્સ લઈ લો, બરોબર? તો કે અત્યારે તો મેં આ 2 પોઈન્ટ જ લીધા છે. સપોઝ કે હું આ પોઈન્ટની પણ વાત કરું તો એ પણ કેટલા ડિસ્ટન્સે છે? આર ડિસ્ટન્સે. આ પોઈન્ટની વાત કરું તો એ પણ આર ડિસ્ટન્સે છે. મોબાઈલ સ્ક્રીનની બહારના આર ડિસ્ટન્સના પોઈન્ટે પણ શું હશે? તો કે સેમ જ હશે ડિસ્ટન્સ. તો એવા બધા જ પોઈન્ટે પોટેન્શિયલ, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ સેમ હશે, કે ક્યુ અપોન આર. તો જો આ આરની વેલ્યુ, આ કોના જેવું છે ખબર છે? કે તમે એક ફૂટબોલ ઇમેજિન કરો. હવે એ ફૂટબોલના સેન્ટર ઉપર જો હું ચાર્જ મૂકું, તો જે ફૂટબોલની વોલ છે એટલે કે સરફેસ છે, આઉટર સરફેસ ફૂટબોલની, એનાથી સેન્ટર ઓફ ફૂટબોલ એટલે કે જ્યાં મેં ચાર્જ મૂક્યો છે એ બધા જ જે સરફેસના પોઈન્ટ છે એ સેમ ડિસ્ટન્સ પર છે, તો કે હા છે. તો આવા જે બધા જ પોઈન્ટ છે ને ત્યાં બધે જ પોટેન્શિયલ સેમ હશે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ. હવે જો આ ડિસ્ટન્સને હું ડિક્રીઝ કરી નાખું, એટલે કે જે આ મેં રેડિયસ લીધી છે એને હું ડિક્રીઝ કરી નાખું, ફોર એક્ઝામ્પલ r/2 કરું, ઇટ મીન્સ આ ચાર્જથી બધા જ પોઈન્ટ છે એ r/2 ડિસ્ટન્સે છે. ફોર એક્ઝામ્પલ હું એક મોટી સરફેસ છે એને ઇમેજિન કરું જેની રેડિયસ છે એ 2r છે. તો આ ચાર્જથી બધા જ ડિસ્ટન્સ 2r થશે, બરોબર? તો ત્યાં પણ પોટેન્શિયલ સેમ હશે. તો જો કોઈ હું ચાર્જની વાત કરું તો એ ચાર્જથી સેમ ડિસ્ટન્સે એટલે કે હું સર્કલ્સ ડ્રો કરું તો એ બધા જ પોઈન્ટે મને પોટેન્શિયલ કેવા મળશે? તો કે સેમ મળશે. તો આ જેટલી સરફેસીસ છે ને, ફોર એક્ઝામ્પલ આ 1, આ 2, આ 3, આ જેટલી સરફેસીસ છે ને એ બધી સરફેસને ઇક્વી પોટેન્શિયલ સરફેસ કહેવાય. એનો મતલબ એવો નથી કે V1 = V2 = V3. ત્રણેય સરફેસ ઉપર પોટેન્શિયલ જુદા જુદા હશે. વાય? બિકોઝ એઝ આર ચેન્જીસ વી ચેન્જીસ.
હવે જો હું આરનું વેલ્યુ ઇન્ક્રીઝ કરું તો વીની વેલ્યુ ડિક્રીઝ થશે, બરાબર. પણ જો હું આર ચેન્જ નહીં કરું, ઇટ મીન્સ આ જે સરફેસ છે એ આખી સરફેસની વાત કરું તો બધી જ જગ્યાએ વી છે એ સેમ હશે. એનાથી નાની ઓછી સરફેસની વાત કરું, ઓછી રેડિયસની, તો બધી જ જગ્યાએ જે પોટેન્શિયલ છે એ સેમ હશે. આ સરફેસ અને આ સરફેસ માટે પોટેન્શિયલ સેમ નહીં હોય, બટ આ સરફેસ ઉપર જેટલા પણ પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હશે. અંદરની જે સરફેસ છે એના પર પણ જેટલા પોઈન્ટ્સ હશે એ બધા પોઈન્ટ્સ ઉપર પોટેન્શિયલ સેમ હશે. સમજાય છે આ વસ્તુ, બરોબર? તો આવી સરફેસને કહેવાશે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. તો હવે થોડીક જે મેં થિયરીના પોઈન્ટ્સ લખ્યા છે એ જોઈ લે. તો કે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ આર ઓલવેઝ નોર્મલ ઓર પરપેન્ડિક્યુલર ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. હવે આ વસ્તુ અહીંયાથી સમજવી હોય તો આપણે હમણાં જ કીધું કે જો એક પોઝિટિવ ચાર્જ હોય એમાંથી બધી જ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ આ રીતે નીકળતી હશે. હવે જો હું સરફેસની વાત કરું તો આ જે સરફેસ છે એ સરફેસ માટે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આ રીતે ચાર્જથી બહાર તરફ જાય છે. એક જ મિનિટ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ પોઝિટિવ ચાર્જથી બહારની બાજુ જાય છે, બરોબર. હવે જો હું સરફેસ છે એ સરફેસના વેક્ટરની વાત કરું તો કે સરફેસનો વેક્ટર છે એ પણ જે સરફેસ છે એને પરપેન્ડિક્યુલર હશે. તો અહીંયા તમે જુઓ છો એમ, અહીંયા મેં એક સ્ટેટમેન્ટ લખ્યું. પહેલાં એ સ્ટેટમેન્ટ આપણે ડિટેલમાં જોઈએ. તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક equipotential surfaces are always normal or perpendicular the electric field lines. Perpendicular to the electric field lines. હવે અહીંયા આપણે જે આકૃતિ ફિગર ડ્રો કરી છે એ ફિગરમાં જે સરફેસ છે એ અહીંયા છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ આ ડિરેક્શનમાં છે. શું થયું ભાઈ આને? જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ આ રીતે બહાર જાય છે અને જે આ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે એ બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. જો સરફેસ આ છે, પરપેન્ડિક્યુલર છે. અહીંયા ડ્રો કરીએ તો સરફેસ આ છે અને આ થશે 90 ડિગ્રી એંગલ, બરોબર. તો ઓલવેઝ કેવા રહેશે તો કે પરપેન્ડિક્યુલર થશે. એ જ રીતે જો હું અહીંયા ડ્રો કરું તો અહીંયા પણ શું થશે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન અને જે આ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે એ ઓલવેઝ એકબીજાને કેવી રહેશે? પરપેન્ડિક્યુલર રહેશે. આનો વધારે ક્લિયર આઈડિયા જોતો હોય તો આપણે એના પછીની ફિગર જોઈએ. તો કે સપોઝ કે અહીંયા એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો અહીંયા મેં જે વચ્ચે જેટલા સરફેસ ડ્રો કર્યા છે એ સરફેસ બધા જ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે. ઇટ મીન્સ આ જે ફર્સ્ટ પ્લેન છે, આ સેકન્ડ પ્લેન અને આ થર્ડ પ્લેન, તો આ જે ફર્સ્ટ પ્લેન છે ત્યાં હું કોઈ પણ પોઈન્ટ લઈ લઉં, બધી જ જગ્યાએ મને વી કેવો મળશે? સેમ મળશે. એ જ રીતે ટુ સરફેસ ઉપર હું જેટલા પણ પોઈન્ટ લઈશ એ બધા પર મને પોટેન્શિયલ છે એ સેમ મળશે. 3 ઉપર જેટલા પણ પોઈન્ટ હું ઇમેજિન કરીશ એ બધા જ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સેમ હશે. તો આ રીતે આપણે આ જે સરફેસ છે જેને આપણે પરપેન્ડિક્યુલર ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂક્યું છે, આ સરફેસ છે એને આપણે પરપેન્ડિક્યુલર ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂક્યું છે, એના પર બધા જ પોઈન્ટ પર ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ સેમ હશે. ઇટ મીન્સ they all are equipotential surfaces.
તો આ કેસમાં શું થશે, આઈધર લાઇન્સ ગોઈંગ આઉટવર્ડ્સ ઓર ઇનવર્ડ્સ ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ચાર્જ. એ તો આપણે પહેલાં જ કીધું કે કાં પ્લેનમાંથી ઇલેક્ટ્રિક લાઇન્સ છે એ આઉટવર્ડ્સ હશે કાં ઇનવર્ડ્સ હશે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આ રીતે હશે, બરોબર. બિકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ચાલુ થાય પોઝિટિવમાંથી એન્ડ થશે નેગેટિવમાં. જો પેલા ઇરેઝ કરી નાખીએ. જો અહીંયા નેગેટિવ ચાર્જ હોત અને અહીંયા પોઝિટિવ ચાર્જ હોત તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પોઝિટિવમાંથી સ્ટાર્ટ થઈને નેગેટિવમાં જશે. તો ફર્સ્ટ કેસમાં લાઇન્સ બહાર નીકળતી હતી પ્લેનમાંથી. આ કેસમાં લાઇન્સ એ પ્લેનમાં અંદર આવે છે. તો આ રીતે either the lines will go outward or it will come inward depending on the type of charge. પોઝિટિવ ચાર્જ હશે કે નેગેટિવ ચાર્જ હશે એની ઉપર ડિપેન્ડ કરશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એ બહાર નીકળશે કે અંદર આવશે, બરોબર. હવે બે પોઝિટિવ ચાર્જ છે એનાથી ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ આવી કંઈક થશે, જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું કે જેમ તમે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરતા જશો એમ તમને ડિફરન્ટ રેડિયસ માટે ડિફરન્ટ પોટેન્શિયલ મળશે, બટ જે સરફેસ પર બધા પોઈન્ટ હશે એ બધા ઉપર પોટેન્શિયલ સેમ હશે. ઇટ મીન્સ એ થઈ જશે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. તો એક સમ સોલ્વ કરી લે આની ઉપર, એટલે આ કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે. સમજે, 2 charges 2 microcoulomb and -2 microcoulomb are placed at point A and B 6 cm apart. ફર્સ્ટ તમને કીધું છે આઈડેન્ટિફાઈ એન ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઓફ ધ સિસ્ટમ, એન્ડ સેકન્ડ વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ એવરી પોઈન્ટ ઓન ધીસ સરફેસ. હવે પહેલાં તો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ ચાર્જ એકબીજાથી 6 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર છે. તો આપણે એઝ્યુમ કરીએ, જે આની પહેલાં આપણે સમ સોલ્વ કર્યા છે એવું, કે ફોર એક્ઝામ્પલ 2 માઇક્રોકુલમ જેને આપણે એ પોઈન્ટ કીધો છે ત્યાંથી એક્સ ડિસ્ટન્સ છે, પોઈન્ટ પી છે, જે પી પોઈન્ટ ઉપર પોટેન્શિયલ 0 છે. તો પોઈન્ટ પી ઉપર બે ચાર્જના લીધે પોટેન્શિયલ હશે, એક પોઝિટિવ 2 માઇક્રોકુલમ અને એક નેગેટિવ 2 માઇક્રોકુલમ. તો જ બેનું એડિશન 0 પોસિબલ થાય. તો જો એ પોઈન્ટથી પી પોઈન્ટ એક્સ ડિસ્ટન્સે છે તો બી પોઈન્ટથી પી પોઈન્ટ 6 - x સેન્ટીમીટર ડિસ્ટન્સે થશે. તો KQ/x પ્લસ KQ2/6 - x ઇક્વલ્સ ટુ 0. હવે Q2 વાળી ટર્મને રાઇટ હેન્ડ સાઈડ લઈ જાય એટલે નેગેટિવ થઈ જશે. Q1 Q2 ની વેલ્યુ પ્લેસ કરી દઈએ, K અને K કટ થશે. બે 2 માઇક્રોકુલમ છે, એક Q1 છે એ પોઝિટિવ 2 માઇક્રોકુલમ છે, Q2 છે એ નેગેટિવ 2 માઇક્રોકુલમ છે. તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે અને 2 × 10⁻⁶ કેન્સલ થઈ જશે. હવે 6 - x ને લેફ્ટ હેન્ડ સાઈડના ન્યુમરેટરમાં લઈ આવીએ અને x ને રાઇટ હેન્ડ સાઈડના ન્યુમરેટરમાં લઈ આવીએ તો x ઇક્વલ્સ ટુ 3 સેન્ટીમીટર મળશે. ઇટ મીન્સ 2 અને -2 માઇક્રોકુલમ ને જોઈન કરતી જે લાઇન છે એના મિડ પોઈન્ટ ઉપર તમને એક એવું પોટેન્શિયલ, એવું એક સરફેસ મળશે જે ઇક્વિ પોટેન્શિયલ હશે, જે મેં અહીંયા ડ્રો કર્યું છે કે એ પોઈન્ટથી એનું ડિસ્ટન્સ હશે 3 સેન્ટીમીટર અને બી પોઈન્ટથી પણ એનું ડિસ્ટન્સ હશે 3 સેન્ટીમીટર. તો આવું તમે કોઈ એક પ્લેન એઝ્યુમ કરશો તો આ પ્લેનના બધા જ પોઈન્ટ ઉપર તમને પોટેન્શિયલ સેમ જોવા મળશે. એટલા માટે થઈને આ સરફેસને આપણે ઇક્વિપોટેન્શિયલ સરફેસ કહેશું. અને આપણને ખ્યાલ છે એમ જ કે પોઝિટિવ ચાર્જમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ આઉટવર્ડ્સ જાય અને નેગેટિવ ચાર્જમાં ઇનવર્ડ્સ આવે, બરોબર. તો પોઝિટિવમાંથી નીકળી અને ફિલ્ડ લાઇન્સ જશે નેગેટિવ. તો આ કેસમાં તમને એવું પૂછ્યું છે કે ફાઇન્ડ ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ધ ઇક્વિપોટેન્શિયલ. પહેલી વસ્તુ તો એ કે આપણને ખ્યાલ જ છે
કે સરફેસ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ઓલવેઝ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. જો પરપેન્ડિક્યુલર તો છે. અને એની ડિરેક્શન કઈ હશે તો કે હશે ફ્રોમ એ ટુ બી. બરોબર. તો એ ટુ બી તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન મળશે અને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ છે એ મળશે એ પોઈન્ટથી પણ 3 સેન્ટીમીટર ડિસ્ટન્સે અને બી પોઈન્ટથી એટલે કે 2 માઇક્રોકુલમથી પણ અને -2 માઇક્રોકુલમથી પણ તમને સેમ ડિસ્ટન્સ 3 સેન્ટીમીટર ઉપર આવું એક ઇક્વી પોટેન્શિયલ સરફેસ મળશે. બરોબર. તો આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે ઇક્વી પોટેન્શિયલ સરફેસીસ વાળો. બરોબર. તો આના માટે આપણે એક્સરસાઇઝનો એક સમ પણ જોઈ લીધો. તો આજે આપણે જોયું, સ્ટાર્ટ કર્યું આપણે એક એક્ઝામ્પલથી જેમાં આપણે બધા કોન્સેપ્ટ રિકોલ થઈ ગયા ઓલમોસ્ટ. જે પોટેન્શિયલ માટેના ઇક્વેશન ડિરાઈવ કરવા માટે આપણે જે બધા કોન્સેપ્ટ સ્ટડી કર્યા હતા એ બધા ઓલમોસ્ટ એક જ સમમાં રિવાઇઝ થઈ ગયા. બરોબર. ડિરેક્શન, પોઝિટિવ નેગેટિવ સાઇન બહુ જ મેટર કરે છે એમાં. પછી આપણે ઇક્વી પોટેન્શિયલ સરફેસની વાત કરી. એના પછી આપણે એના રિલેટેડ એક સમ પણ જોયો. તો આ બધી જ વસ્તુ હોમવર્કમાં તમારે 1 ટાઈમ લખવાની છે અને મને સેન્ડ કરવાની છે મારા વોટ્સએપ નંબર ઉપર. તમારામાંથી આપણે લાસ્ટ લેક્ચરમાં જેમ વાત થઈ હતી કે જો તમે કંઈ પણ નવું જે ફાઇન્ડ આઉટ કરો, બરોબર, કે યુટ્યુબ ઉપર ચેનલ હોય અથવા ફેસબુક ઉપર પેજ હોય, તો તમારામાંથી ઘણા બધા લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે અને મને ઘણી બધી લિંક સેન્ડ કરી છે. થોડો ફ્રી પડીને એ બધી લિંક્સ છે એ હું ચેક કરી લઈશ અને પછી એમાંથી જે મને લાગશે કે નહીં આ કન્ટેન્ટ છે એ બધા જોવે તો મજા આવશે, તો એવો કન્ટેન્ટ છે હું એકાદ લેક્ચરમાં શેર કરીશ. બરાબર. ત્યાં સુધી આ ચેપ્ટરનું રિવિઝન કરો. જો કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. બરાબર. મેસેજ ઓર કોલ કરીને. અને સરે તમને ઇન્ફોર્મ કર્યું જ હશે કે ફર્સ્ટ ચેપ્ટરની હવે તમારે ટેસ્ટ છે. બરાબર. તો એની પણ પ્રિપેરેશન કરો અને કંઈ પણ ડાઉટ હોય તો અગેન કહું છું તમે મને પૂછી શકો છો. હોમવર્કમાં અગેન હજી રિપીટ કરી દઉં, હોમવર્કમાં જેટલા પેજીસ થાય બધા પેજીસ ઉપર તમારે તમારું નામ અને બેચ નંબર લખવાના છે. બરાબર. તો કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થોડાક નવા કન્ટેન્ટ સાથે. બરાબર. ચેપ્ટરને આગળ વધારશું અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સ્ટડી કરશું. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.